તો હાય ફ્રેન્ડ્સ, સબકો જય માતાજી। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ, આજે કેવડા ત્રીજ છે તો ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે, અમારી સોસાયટીમાં પૂજા કરવા માટે। તો સૌથી પહેલાં આપણે આવી ગયા છે મંદિરની અંદર અને પછી ભગવાનની પૂજા કરી છે। તો આજના દિવસે છે ને માતા પાર્વતીએ ભગવાનને પ્રસન્ન કરવા માટે ભૂખ્યા તરસ્યા વનમાં જઈને તપ કર્યું હતું। મતલબ કે ભગવાનની રેતીમાં શિવલિંગ બનાવ્યું હતું અને એના ઉપર જંગલમાંથી બધા વનસ્પતિ તોડી અને ભગવાનને અર્પણ કર્યા હતા। અને પછી આપણે નારદજીએ ભગવાન ભોળાનાથના વખાણ કર્યા હતા અને ત્યારથી જ પાર્વતી માને ભગવાન પ્રત્યે ભગવાનની પસંદ કરવાની ઓલી થઈ ગઈ હતી લાગણી, મતલબ કે અને પછી લગ્ન કરવાનું કીધું હતું વિષ્ણુ ભગવાન સાથે। તો પછી પાર્વતીમાં રિસાઈ અને જંગલમાં જતા રહ્યા છે અને આવી રીતના કેવડા ત્રીજની વાર્તામાં સ્ટોરી આવે છે, વાર્તા આવે છે। તો આજના દિવસે અમે બધા તો કેવડા ત્રીજ કરીએ છીએ અને તમે બધા પણ કરતા હશો। અને પછી પાર્વતી માના દર્શન કર્યા છે ને ચુંદડીને નાગલો ચડાવ્યો છે અને પછી દર્શન કરી અને સાથે કૃષ્ણ પણ હતો। તો કૃષ્ણ તો મારો બેટો બેસતે એક જગ્યાએ અને પૂજા પણ કરવા દે નહીં એવું છે એ। અને પછી ઘરે આવ્યા અને હવે 5 વર્ષ પૂરા થઈ ગયા છે, ઉજવી નાખી છે એટલે પાકું ફરાળ કરીએ છીએ। તો આપણે બટેકાની ચિપ્સવાળું ફરાળ બનાવ્યું છે અને પછી ફરાળ કર્યું। તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી